રક્ષાબંધનનો તહેવાર એટલે કે ભાઈ અને બહેનના પવિત્ર તહેવારની ઉજવણી અમે જર્મનીમાં કરવાના છીએ. તો મમ્મી, આજે છે રક્ષાબંધન અને આજે આપણે તહેવારની ઉજવણી કરવાની છે. તો ધ ગ્રેટ હંસાબેન બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જોઈએ કે આજે મમ્મીએ કેટલી પ્રિપેરેશન કરી છે. ને બધા ઘણા લોકો મહેમાન પણ આવ્યા છે અને મારી સાળીની લોકો આવ્યા છે. તો આજે અમે બધા રેડી થઈએ છીએ. તો રેડી છો ને? સુરતની યાદ આવે છે? એમ નહીં, સુરતમાં આજે કેવો મસ્ત તહેવારનો દિવસ હોય તો ટ્રાફિક કેટલી હોય. હા, એ વાત છે. એ તો છે. કઈ નહીં, તો જોઈએ હમણાં બધા રેડી થાય છે અને પછી રક્ષાબંધનનું સેલિબ્રેશન કરવાનું છે અને બધા તમને બતાવું કે બધા થોડા થોડા રેડી થાય છે. તો હું મેકઅપ કરતા હોય જરા તો બતાવો અમને. સાહિલ, પપ્પા, તમારી બેનની યાદ આવે છે? હા. તો સુરત જવું છે? હા. તો વાંધો નહીં. પપ્પાને એને બેનની યાદ આવે છે રક્ષાબંધનમાં, કેમ કે સુરતમાં જનરલી એના બેન રાખડી મોકલતા હોય અને રક્ષાબંધનનું સેલિબ્રેશન કરતા હોય, બાંધતા હોય. અને સુરતમાં તો કેટલું મસ્ત સરસ રીતે આપણે તહેવાર ઉજવતા હોય. રોડ ઉપર કેટલું ટ્રાફિક હોય, એકબીજા મોટા વરાછાવાળા નાના વરાછામાં જતા હોય, નાના વરાછાવાળા મોટા વરાછામાં આવતા હોય અને મજા આવે એવો આજનો દિવસ હોય છે. પણ લેટ્સ સી, અમે પણ ટ્રાય કરીએ કે અહીંયા સારું એવું સેલિબ્રેશન કરીએ. અને કેવી પ્રિપેરેશન છે? બહુ મસ્ત હતો. એવું છે એમ ને? સરસ. ચલો, શું શું રેડી કર્યું છે? જે કંકુ ગોળ્યું છે સોફા નાખ્યા થાળીમાં અને સ્વીટ ક્યાં? સ્વીટ લઈ આવો. લેવાઈ જશે તા. એવું છે એમ ને? લાવે છે. તો કઈ નહીં, હવે બધા રેડી થઈ ગયા છે અને રક્ષાબંધનનું સેલિબ્રેશન કરવાનું છે. આમાં કાનાને પેલા બાંધી દીધી રાખડી. કઈ જગ્યાએ? સવારમાં બાંધી કાનાને રાખડી. કૃષ્ણ ભગવાનને? નવરાવ્યા, તૈયાર કર્યા, ઓકે. આખા બદલાવ્યા. અમારા મમ્મી કૃષ્ણ ભગવાનને બહુ સાચવે, ડેઈલી એને સ્નાન કરાવે, કપડાં ચેન્જ કરે. પ્રિયા, શું કે રક્ષાબંધનનું સેલિબ્રેશન રેડી? અરે એક નંબર. તો બધી વસ્તુ રેડી થઈ ગઈ છે અને હવે રક્ષાબંધનનું સેલિબ્રેશન માટે આપણે સૌથી પહેલા ભાઈ આવી ગયા છે, સાહિલભાઈ. અને સાહિલભાઈને રાખડી બાંધશે શ્વેતાબેન. તેનું સ્વાગત કરે છે. એનું સ્વાગત કરે છે હંસાબેન. સાદર ઓઢાડીને એનું સન્માન કરશે. રક્ષાબંધનના સેલિબ્રેશનમાં સૌથી પહેલા આપણે દીવાની જ્યોત જગાવશું. લાઇટરથી થતું નથી કેમ કે આ ભાઈ છે, આ બેન છે, રાખડી બાંધે છે. હું બી એની બીજી બેન છું. તો આજે રક્ષાબંધનના દિવસે ઘણી બધી વસ્તુની પ્રિપેરેશન કરી છે. તમે જોઈ શકો છો કે મોતીચૂરના લાડુ છે, પછી ગુલાબજાંબુ જાતે બનાવેલા છે અને આ ટોપરા પાક છે. રક્ષાબંધનની ડીશ રેડી કરી દીધી છે. જાનવી બેન આવી ગયા છે, સાહિલ, શ્વેતા, મમ્મી પપ્પા બેસી ગયા છે. જોવા કે આ બધા પ્રોપર રક્ષાબંધન અહીંયા સેલિબ્રેશન કરે છે કે નહીં. જાનુ, સોરી, પ્રિયા બેન અહીંયા છું હું. હવે રક્ષાબંધનની સેલિબ્રેશન કરવાની છે. ચાલો. ગિફ્ટ લેવા માટે. ઓકે, એવું કેમ ને ભાઈ, ગિફ્ટ રેડી કરી દીધી છે. તો કઈ નહીં, ચાલો અમે પહેલા ગિફ્ટ રેડી કરી દઈએ. ચાલો ચાલો. આ કોણ મૂકશે? મારે મૂકવાનું. યસ. હાલ ને તે વચ્ચે વોઇસ કર્યો છે સિનેમેટોગ્રાફર. જીજુન બાંધો, જીજુન બાંધો, ભાભી જ છે. તમે એવું શરમાવા એવું કામ ના કરો પ્રિયાબેન. નહીં સારા લાગતા આપણે. દાંત કાઢો. ગાઈસ ફોલો કરજો, મજા આવી હોય ને તો. ના હવે એવું બને કોઈ દિવસ. ભૈયા મેરે રાખી કે બંધન હા હા, કરો, કો નિભાઓ. મજા આવે એટલું કરો. ભૈયા મેરે રાખે કે બંધન કો ઓ આ હવે હું લો. એને વાંચો. બધે પડતો હો. આ ક્યાં કરવાનું હતું? બધા બધા ટચાક્યા ફૂટી ગયા. મારા બધા દુઃખ ગાયબ થઈ ગયા. હવે બધા થઈ ગયા, મારા થઈ ગયા. હવાના એક વાર ઉભા થઈ જાવ એટલે પાછા બધા ફૂટી જાય. મને ગુલાબજાંબુ.
અરે જો ઈ જાય એમ છે કહે જાય છે હા, ઈ બરાબર છે બરાબર છે આવડું જ ખાય અક્ષય મેં ગિફ્ટ આપી દીધી છે બીજા કોઈ નથી આપી